પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાતને 18 પુનઃ વિકસિત અમૃત સ્ટેશનની ભેટ. સામખિયાળી, ઉત્તરાયણ, ડેરોલ સહિતના સ્ટેશન સામેલ. આધુનિક અને આરામદાયક સુવિધા સાથે દિવ્યાંગજનો માટે વિશેષ સવલતોથી સજ્જ છે સ્ટેશન. સ્થાનિક મુસાફરોમાં ખુશીની લહેર. બીકાનેરની ધરતી પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગર્જના. કહ્યું, પહેલગામ હુમલાનો ભારતે 22 મિનિટમાં આપ્યો જવાબ. આતંકવાદને ડામવાની આ જ રીતિ હોવાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તો ભારતના હકનું પાણી પાકિસ્તાનને નહીં આપવા અંગે ભર્યો હુંકાર. ભારતે સોંપેલી આતંકવાદીઓની યાદી પર પહેલા વાત કરે પાકિસ્તાન. વિદેશ મંત્રાલયની પાકિસ્તાનને સીધી વાત. તો આતંકવાદ મુદ્દે વિશ્વના દેશોનું ભારતને સમર્થન. વિદેશ પ્રવાસે ગયેલા સર્વદળીય પક્ષે આતંકવાદ વિરુદ્ધ પ્રયાસો પર રજૂ કર્યો ભારતનો પક્ષ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા વીરતા પુરસ્કાર એનાયત. સમારંભમાં ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવો હાજર. વિંગ કમાન્ડર વર્નિન ડેસ્મિન્ડ, કોલોનેલ પવનસિંહ સહિતના જવાનોને અદમ્ય બહાદુરી બદલ અર્પણ કરાયા પુરસ્કાર. કેન્દ્ર સરકારની આવાસ ફાળવણીમાં દિવ્યાંગ કર્મચારીઓને મળશે 4% અનામત. સમાવેશી શાસનની દિશામાં કેન્દ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણય. વર્ષ 2027 સુધીમાં વિશ્વનું સૌથી વધુ હોન્ડા મોટરસાયકલનું ઉત્પાદન વિઠલાપુરમાં થશે. 6.50 લાખ યુનિટની ઉત્પાદન ક્ષમતા ધરાવતી આ નવી પ્રોડક્શન લાઇનનું નિર્માણ કાર્ય ચાલુ. 1800 નવી રોજગારીનું થશે સર્જન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર્સની ઉજવણીમાં થયા સહભાગી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 26મીના રોજ દાહોદ ખાતે 9000 એચપીનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને કરશે સમર્પિત. દાહોદમાં નિર્મિત રેલવે પ્રોડક્શન યુનિટ 10,000 લોકોની રોજગારીનું બનશે માધ્યમ. તો અમદાવાદમાં પીએમના રોડ શોનું આયોજન. તૈયારીઓ પૂરજોશમાં ચાલુ. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. હવામાન વિભાગે 28 મે સુધી હળવાથી ભારે વરસાદની વ્યક્ત કરી સંભાવના. 24/7 કંટ્રોલ રૂમ શરૂ કરવા સરકારના નિર્દેશ. આવતીકાલ સુધીમાં માછીમારોને દરિયામાંથી પરત ફરવા માટે પણ અપાઈ સૂચના. આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ 2025ની ઉજવણી. કુદરત અને પર્યાવરણમાં સમતોલન જાળવવા જરૂરી છે જૈવ વૈવિધ્ય. સેલવાસમાં વિદ્યાર્થીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે ટ્રેકિંગનું આયોજન. ઇન્ડિયન પ્રીમિયર લીગની આજની મેચમાં ગુજરાત ટાઇટન્સ અને લખનઉ વચ્ચે મુકાબલો. બંને વચ્ચેની ગત મેચમાં લખનઉએ મારી હતી બાજી. આ મેચમાં રન રેટ વધવાનો ગુજરાતનું લક્ષ્ય.